જિલ્લાના સંકલનને લઈને બેઠક યોજવામાં આવી. આજે આપણા દીવદરના રાજવી ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને જેમને આ દીવદરની તાલુકાની જનતા ખરેખર ઓગળજી તરીકે જે પૂજનીય છે એવા ગુમાનસિંહજી વાઘેલા બાપુ સાહેબના અધ્યક્ષના નેજા હેઠળ આજે તાલુકાના જે ક્રીમ વ્યક્તિઓ છે એમની એક મિટિંગનું આયોજન થયેલું. તે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ અને આપણે જેમને ઓગળજી તરીકે નામ પ્રખ્યાત છે, જે નેપાળના રાજા હતા રાજકુંવર એવા ઓગળજી મહારાજના નામથી આપણો જિલ્લો ઓગળ જિલ્લો સ્થાપિત થાય અને દિવદર તાલુકામાં એનો કાર્યરત બને. આજુબાજુના તાલુકામાંથી પણ ઘણા લોકો આવેલા હતા, સરપંચશ્રીઓ, ગામના સરપંચશ્રી, આગેવાન મિત્રો સાથે સંકલ્પ લઈ અને આપણે ઓગળ જિલ્લો જાહેર થાય એવી સરકાર સમક્ષ પણ અમારી માગણી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી સમક્ષ પણ માગણી છે. મુખ્યમંત્રીશ્રી છે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને આપણા પ્રભારી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબની પણ અમારી લેખિતમાં પણ અમે માગણી કરી છે. અને આપણા થરાદના હાલના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબની પણ અમે લેખિતમાં માગણી કરી છે. અને ફરીથી અમે આખા તમામ તાલુકાઓનું સંકલન કરી અને રજૂઆત પણ કરવાના છે અને અમારી વાત સરકાર સુધી પહોંચતી થાય. અને જે ભૌગોલિક દ્રષ્ટિએ જે દિવદર તાલુકો છે એ ઓગળ જિલ્લો બનવાના ઘણા કારણો છે. આપ જોઈ રહ્યા છો કે દિવદરની જનતા, દિવદર તાલુકાની પબ્લિક એકદમ સુખ શાંતિ અને સમૃદ્ધિવાળી છે. એને એક ક્રાઇમની દ્રષ્ટિએ જોવા જઈએ તો એકદમ દિવદરની અંદર ઝીરો છે. આજુબાજુમાં 50 કિલોમીટરના એરિયામાં રહેતા લોકો પણ દિવદરમાં રહેવાનું વધુ પસંદ કરે છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિવાળો તાલુકો છે. અને જેમની આખી તાલુકાની આખી જિલ્લાની શ્રદ્ધા છે એવી ઓગળજી બાપજી ઉપર નામથી ઓગળ જિલ્લો જાહેર થાય એવી અમારી માગણી છે આજના